હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોની અંદર. તો કે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, આ સ્કોલરશિપનો લાભ કોને કોને મળશે, કેટલા રૂપિયાની સ્કોલરશિપ જે છે તે તમને મળશે અને આ સ્કોલરશિપ લેવા માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાની છે. તો વિડીયોને બિલકુલ કરી મહેરબાની કરીને સ્કીપ ના કરતા. વાત કરીએ, આ સ્કોલરશિપનું નામ છે મુખ્યમંત્રી સાધના મેરિટ સ્કોલરશિપ. આ સ્કોલરશિપની જે છે તે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. તો કે આ સ્કોલરશિપની અંદર લગભગ 25,000 જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને આ સાધના સ્કોલરશિપની જે છે તેનો લાભ મળવાનો છે. તો કે આ સ્કોલરશિપ કોને મળશે અને કેટલા રૂપિયાની મળશે તેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો કે આ સ્કોલરશિપની અંદર લગભગ ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ છે તેને માટે આ સ્કોલરશિપ જે છે તે રાખવામાં આવી છે. અને જે આ પરીક્ષા જે છે તેની તારીખ પણ અહીંયા આપી દીધી છે કે 29/3/2025ના રોજ જે છે તે આ પરીક્ષા યોજાવાની છે. અને જે આ પરીક્ષા જે છે તેની માટે કોણ એલિજિબલ છે તેની પણ અહીંયા વાત કરેલી છે કે ધોરણ 1થી 8 અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં કરેલ હોય અને હાલ ધોરણ 8નો અભ્યાસ કરતા અને આરટી એક્ટ મુજબ તે રચાયેલા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમો 2012 અન્વયે 6થી 14 વર્ષના નબળા વર્ગના વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓની વર્ગની સંખ્યાના 25%ની મર્યાદાની મફત શિક્ષણની જોગવાઈ જે ધોરણ 1થી પ્રવેશ 8 સુધીનો મેળવેલ હોય, એટલે કે ધોરણ 8માંથી હવે જે 9માં પ્રવેશ લેવાના હોય તે 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જે છે તે જોગવાઈ આ સ્કોલરશિપ દ્વારા જે છે તે કરવામાં આવી છે. અને આ સ્કોલરશિપની જે જોગવાઈ છે તે કદાચ તમને તમારા સ્કૂલમાંથી આપવામાં આવે તો બેસ્ટ છે. બાકી આ જે ધોરણ 8માં જે વિદ્યાર્થી હોય અને જે 9માં જે પ્રવેશ લેવાનો હોય આગામી સત્રમાં, તો તેને સુધી આ વિડીયો જે છે તે જરૂરથી પહોંચાડી દેજો, કારણ કે તેને બહુ જ હેલ્પફુલ થશે અને ફીમાં પણ ખાસો એવો જે છે તે ઘટાડો થઈ જશે. અને જે આ જે છે તેની જે વેબસાઇટ છે આની નીચે હું પિન કરી દઈશ કે આ વેબસાઇટ પરથી તમારે ફોર્મ ભરી શકશો. કઈ રીતે ફોર્મ ભરાશે તેની ઉપર પણ જો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, તો તેની ઉપરથી પણ આપણે કઈ રીતે ફોર્મ ભરવું તેનો વિડીયો આપણે અચૂકપણે બનાવી દઈશું. વધુમાં મુખ્યમંત્રી જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તેનું વિડીયોનું પ્રસારણ વિદ્યા સમીક્ષા કેન્દ્રના સ્ટુડિયો પર અને યુટ્યુબ ચેનલ પર છે તે થવા જઈ રહ્યું છે, તે પણ અહીંયા આપેલું છે. મુખ્યમંત્રી સાધના જે સ્કોલરશિપ છે તેને લઈને આગળ વાત કરીએ કે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12ના અભ્યાસ માટે સ્કોલરશિપનો લાભ મળશે અને ધોરણ 8ના તમામ બાળકો આ પરીક્ષાની તૈયારી કરશે આથી તેમને પણ શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષયવાર લર્નિંગ જે છે આઉટકમ અચીવ થશે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો પણ ખાસો એવો જે છે તે અમને બેનિફિટ થશે. ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા પણ તમને આત્મવિશ્વાસ આપી શકે છે અને કે જે છે તે પરીક્ષામાં શું શું સવાલ પૂછાશે તેની અહીંયા વિગતવાર જે છે તે માહિતી આપવામાં આવી છે. મેટ અને સેક્સ, મેટ એટલે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને સેટ એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી. આમાં તમારે વિષય વસ્તુઓને લગતા શૈક્ષણિક યોગ્યતા કસોટી અને આમાં તમારે બૌદ્ધિક એટલે કે તમારે મગજના પ્રશ્નો જે છે એટલે કે તમારે માઇન્ડ ચલાવીને જે છે તે પ્રશ્નોના જવાબ આપવામાં રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેમાં રહેશે. પરીક્ષા જે છે તે 2025 માર્ચમાં રોજ યોજાવા જઈ રહી છે, એટલે તો ખૂબ જ તમારી પાસે ટાઈમ છે. મેટ એટલે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો રહેશે અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના કુલ 80 પ્રશ્નો. આમ મળીને ટોટલ 120 પ્રશ્નો રહેશે, જેની ટાઈમ જે છે તે 150 મિનિટ રહેશે. અને આ પ્રશ્નોમાં એનાલોગી, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન અને છુપાયેલી આકૃતિ એટલે કે હિડન ફિગર, આવા મળીને કુલ 40 પ્રશ્નો રહેશે. અને ત્યારબાદ ધોરણ 8ના જે છે તે પ્રશ્નો અહીંયા આપવામાં આવશે. ગણિતના 20, વિજ્ઞાનના 20, સામાજિક વિજ્ઞાનના 15, અંગ્રેજીના 10, ગુજરાતીના 10 અને હિન્દીના 5, આમ મળીને કુલ 80 ગુણ જે છે તેનો અહીંયા જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે ટોટલ 120 પ્રશ્નો 150 મિનિટમાં જે છે તે તમારે પૂરા કરવાના રહેશે. મિત્રો, આ જે વિડીયો છે તે
જે પણ મિત્રોને હેલ્પફુલ થાય તે પોતાના ભાઈબંધ મિત્રો અથવા કોઈ પણ સગા સંબંધીઓને મોકલી આપજો, કારણ કે આ સ્કોલરશિપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને તમારે જો જાણવું હોય કે કઈ રીતે સ્કોલરશિપનું ફોર્મ ભરી શકાય તો નીચે કોમેન્ટ જરૂરથી કરી દેજો. આપણે જે છે તે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું તેના ઉપર પણ ડિટેલમાં આપણે વિડીયો જે છે તે બનાવી દઈશું. આવા જ અવનવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.